હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પાક નુકસાન સહાય 2025 વિશે વાત કરીશું। મિત્રો કાલે રાત્રે જ આપણા સીએમ દ્વારા પાક નુકસાન સહાય પેકેજનું એક મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દરેક ખેડૂતને મળશે વીઘા દીઠ 22,000 રૂપિયાની સહાય। એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 15 નવેમ્બર પહેલાં તમારે એ ફોર્મ ભરીને સબમિટ કરવાનું છે। ગુજરાતના તમે ખેડૂત હોય તો આ વિડીયોને ખાસ જોજો। એનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ લાગશે, ક્યાંથી ફોર્મ મેળવવાનું છે, આ તમામ જાણકારી, તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારે કેટલું પાક નુકસાન થયું છે। તો વિડીયોની હવે શરૂઆત કરીશું। સૌપ્રથમ વાત કરીશું પાક નુકસાન સહાય વળતર વિશે। તો અહીંયા જોઈએ તો ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાનના બદલે જે છે પાક નુકસાની બદલ 9,815,000નું જે છે સહાય પેકેજ જાહેર કર્યું છે, એટલે કે 9,815,000 રૂપિયાનું સહાય પેકેજ જે છે જાહેર કર્યું છે। હાલ ગુજરાતમાં ખેડૂતો જે છે સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાક નુકસાનને ભારે નુકસાન થયું છે। ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તમને ખબર હશે મિત્રો, આ વખતે અણધારા વરસાદને કારણે ત્યાર પછી જે માવઠાની અસર હતી એ માવઠાને કારણે આપણા દેશના અને આપણા ગુજરાતના તમામ ખેડૂતોને જે છે ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે છે અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓને જે છે મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમના દ્વારા અધ્યક્ષતામાં જે કૃષિ વિભાગ છે, મહેસૂલ વિભાગ છે અને જે નાણાં વિભાગ છે એ તમામને ભેગા કરીને એક ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી। બેઠક બાદ ખેડૂતોને જે છે પાક નુકસાનીના વળતર માટે રૂપિયા 9,815,000 કરોડ રૂપિયાનું જે છે પેકેજ જાહેર આપવાનો નિર્ણય કરવામાં આવ્યું છે। વાત કરીએ હવે આગળનું તો આ સાથે 9 નવેમ્બરથી ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા 15,000 કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીન પણ ખરીદી કરી છે। આ સાથે વાત કરીએ તો મિત્રો 9 નવેમ્બરથી જે છે ગુજરાત સરકારે ખેડૂતો પાસે ટેકાના ભાવેથી મગફળી ખરીદવાની પણ ચાલુ કરી છે। 15,000 કરોડના મૂલ્યની જે છે મગફળી, મગ, અડદ અને સોયાબીન ખરીદશે। વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી તેમણે આ માહિતી આપી હતી। જણાવી દઈએ કે રાજ્યમાં કમોસમી વરસાદના લીધે 42,000 હેક્ટરમાં 16,000 જેટલા ગામોમાં વરસાદથી નુકસાન થયું છે। મિત્રો 42 લાખ હેક્ટર જમીનમાં જે છે નુકસાન થયું છે અને 16,000 જેટલા ગામોમાં આ નુકસાન થયું છે। વાત કરીએ આગળ પિયત હોય કે બિનપિયત ખેતી, ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો પિયત ખેતી હોય કે બિનપિયત ખેતી હોય એ જે છે 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવામાં આવશે એવું કૃષિમંત્રીનું કહેવું છે। રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે। કૃષિમંત્રીએ ખેડૂતો માટે જે છે રાહત પેકેજની વિગત જાહેર કરતા જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે રાજ્યના 16,500 ગામોમાં જે છે ખેડૂતોને 44 લાખ વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે, જેમાં 9,815 કરોડ રૂપિયાનું પેકેજ છે, જેમાં કોઈ પણ ખેડૂત જેને નુકસાન થયું છે કે બાકાત રહેશે નહીં। આમ ખેડૂતો પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદા રહેશે, એટલે કે આમાં બધા ખેડૂતોને લાભ મળશે। આમાંથી કોઈ પણ ખેડૂત બાકાત રહેશે નહીં। અને જે છે આમાં મહત્તમ મર્યાદાની વાત કરીએ તો 2 હેક્ટર સુધીની જે છે મહત્તમ મર્યાદા રાખવામાં આવી છે। વાત કરીએ 10,000 કરોડના જે રાહત સહાય પેકેજની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી। આ અંગે જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ગત 2 કાયદાના જે છે ન હોય 2 દાયકામાં ન હોય કે પ્રકારનું અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લામાં ખેડૂતોના પાકને જે છે મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં જે છે તથા મારા સાથી મિત્રોએ જે છે મંત્રીઓએ જુદા જુદા જિલ્લામાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણ કરી હતી। તો આ રીતે આખું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।